હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં હશો? તો આજે આપણે બનાવવાનું છે મકર સંક્રાંતિ સ્પેશિયલ તલની ચીક્કી. એના માટે મેં તલ લીધા છે સફેદ 1 વાટકી અને ગોળ લીધો છે. તો ચાલો આપણે ચીક્કી બનાવી. મેં આ લોયું છે તે તપવા મૂકી દીધું છે. એમાં આપણે 1 વાટકી ગોળ નાખી દેશું. એને મેં ઝીણો ઝીણો કરી લીધો છે. આપણે એને ઝીણો ઝીણો કરી લેવાનો છે. પછી એને સતત આપણે હલાવતા રહેવાનું છે. એમાં આપણે થોડું તેલ નાખશું. ગોળને એકદમ સતત હલાવ્યા રાખવાનું છે. અત્યારે શિયાળામાં તલની ચીક્કી, ડ્રાયફ્રૂટની ચીક્કી, બધી ચીક્કીઓ આપણે છોકરાઓને ખાવી જોઈએ. એનાથી આપણો શિયાળામાં તંદુરસ્તી સરસ રહે. તો આજે આપણે તલની ચીક્કીથી શરૂઆત કરશું. પછી આપણે ડ્રાયફ્રૂટ ચીક્કી ને બધી ચીક્કી બતાવશું તમને આગળ. અમારે ગળ્યું ઓછું ખાય છે એટલે મેં ગોળ ઓછો લીધો છે. તમારે જો ગોળ પણ વધારે ખાતા હોય, એકદમ ગળ્યું ખાતા હોય, એ પ્રમાણે ગોળ તમારે લઈ લેવાનો છે. આમાં આપણે કંઈ ચાસણી કે એવું લેવાનું નથી હોતું. ગોળ એકદમ ઉપર ફીણ જેવું થઈ જાય એટલે એમાં આપણે તલને નાખી દેવાના છે. આ જે મેં થાળી લીધી છે એમાં આપણે તેલને લગાડી લેશું. જ્યાં સુધી આપણું ગોળનું થાય છે ત્યાં સુધીમાં આપણે થાળીમાં તેલ લગાડી લેશું. આવી રીતે આપણે હાથથી એને તેલ લગાડી લેશું. ગોળને સતત હલાવ્યા રાખશું આપણે. એમાં આપણે જરાક પાણી પણ નાખશું. જ પાણી નાખશું આપણે. ગોળને આપણે સરખો પાયો આવવા દેશું એટલે ગોળ જરા પણ આપણે કાચા જેવો ન લાગે. ગોળનો પાયો આપણે સરસ આવી ગયો છે. હવે આપણે એમાં તલ નાખી દેશું. તલને આપણે ખૂબ જ હલાવી લેશું. આમાં તમે જો ડ્રાયફ્રૂટ નાખો હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ નાખી શકો એટલે છોકરા ખાય અને એમને બધાને શિયાળામાં સરસ એક પૌષ્ટિક આહાર મળી જાય. છોકરાઓને તલ અત્યારે શિયાળામાં ખૂબ જ ખવડાવવા જોઈએ. શિયાળામાં આપણે તલનું તેલ પણ વાપરવું જોઈએ. શિયાળા માટે તે બધું બહુ જ તે પૌષ્ટિક હોય છે. એને આપણે ખૂબ જ રીતે હલાવી લેશું. આવી રીતે હલાવી લેવાનું છે આપણે એને. એકદમ હલાવી લેવાનું. ઘણા એને શેકિંગ પણ કરતા હોય છે, અમે શેકતા નથી. હવે આપણે એને લઈ લઈશું થાળીમાં. આપણે થાળીમાં અગાઉ જ તેલ લઈ લીધું હતું, પાથરી દીધું હતું એટલે હવે આપણે એને આવી રીતે પોળી કરી લેશું. વાટકામાં તેલ લગાડીને આપણે પોળી કરી લેશું. વાટકામાં આવી રીતે તેલ લગાડી લેશું અને એને આપણે આવી રીતે ધીમે ધીમે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે એને પાથરી દેવાની છે. તો આપણે જે આ ગરમ ગરમ છે ત્યાં જઈને આપણે પીસ કરી લેશું. એમાં આપણે આંકા પાડી લેશું. ગરમ ગરમ હોય તે પાડી લેવાના છે. પછી ઠરે પછી ન પડાય એટલે આવી રીતે સરસ એના કટકા કરી લેશું. થોડાક નાના કરશું એટલે છોકરા બગાડ ન કરે. જેવડું ખાવું એવડું જ તે પીસ લઈ શકે. એને આપણે આવી રીતે પીસ કરી નાખશું. પછી આપણે એને ઠરવા દેશું. પછી ઠરે પછી આપણે એને ઉખાડશું. હવે આને આપણે ઠરવા માટે રહેવા દેશું. હવે આપણે આના પીસ કરી લેશું. આપણા પીસ તૈયાર થઈ ગયા છે. એકદમ આસાનીથી નીકળી જાય. પીસ આપણા ગરમ ગરમ હોય ત્યાં જઈને આપણે પીસ પાડી લેવાના છે.
તો ચાલો આપણી તલની ચીકી થઈ ગઈ છે તૈયાર. જો તમને સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો એકદમ સરસ પીસ પડી ગયા છે આપણા, એકદમ ક્રિસ્પી.